નમસ્કાર ખેડૂત મિત્રો એઆઈ કર્યા પછી પશુને એવી કઈ વસ્તુ આપવી જોઈએ કે જેથી એઆઈ કર્યા બાદ પશુને ગાભણ થવાની શક્યતા વધી જાય। નમસ્કાર ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે એઆઈ કર્યા પછી પશુને એવી કઈ વસ્તુ આપવામાં આવે કે જેથી તેને ગાભણ થવાની શક્યતાઓ વધી જાય। તેના માટે જ મિત્રો આ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું। ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। ખેડૂત મિત્રો, જે પશુ વારંવાર એઆઈ કરાવવા છતાં પણ રિપીટ થઈ રહ્યું છે, જે ગાભણ નથી થઈ રહ્યું, તેના માટે હું તમને એક ઉપાય બતાવું છું મિત્રો। આ એક એવો ઉપાય છે મિત્રો, ઘણા ખરા ખેડૂત મિત્રોએ તેનો ઉપયોગ કરેલો પણ છે અને ખેડૂત મિત્રો બહુ જૂનો ઉપાય છે। આ હું કઈ તમને કોઈ નવો ઉપાય નથી બતાવી રહ્યો। આપણા જે વડીલો હતા તે પણ પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને તેઓ પણ આ રીતે આ વસ્તુનો ઉપયોગ કરતા હતા, જે આજે હું તમને બતાવી રહ્યો છું મિત્રો। કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે, કઈ કઈ વસ્તુ તેની અંદર તમારે લેવાની છે, તે વિશેની જાણકારી મિત્રો તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો ખેડૂત મિત્રો, તમારે શું કરવાનું છે, જ્યારે પણ પશુ એઆઈ કરાવો ત્યારે તેને કોઈ ગરમ ખોરાક આપતા હોય તો તેને બિલકુલ બંધ કરી દેવાનો છે અને તેની સાથે તમારે ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંનો લોટ મિત્રો તમારે 1 કિલો જેટલો લેવાનો છે અને જે બીજી એક વસ્તુ લેવાની છે તે તમારે લેવાની છે મિત્રો મોરસ। મોરસ ખેડૂત મિત્રો તમારે 500 ગ્રામ જેટલી લેવાની છે। હવે ઘઉંનો લોટ અને મોરસ આ બંને વસ્તુને 1.5 લીટર પાણીની અંદર ભેળસેળ કરી દેવાની છે અને મોરસને ઘઉંના લોટની અંદર બરાબર ઓગાળી નાખવાની છે। ઓગાળી ગયા બાદ આ વસ્તુને પશુને તમારે પીવડાવી દેવાનું છે। આટલું જ જો મિત્રો તમે કરશો તો ચોક્કસથી એક સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે। જે પશુ વારંવાર રિપીટ થઈ રહ્યું છે તેવા પશુ પર આ બહુ જ અસરકારક ઉપાય છે મિત્રો। આશા રાખું છું મિત્રો વિડીયો આપને ગમી હશે અને જો ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। ચેનલ પર નવા છો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આપણા સાથી ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। મળીએ છીએ કોઈ નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।